નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેમિસ્ટર 4ના પ્રેક્ટિકલ છે એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ કેપેસિટર એનું હું ડેમોન્સ્ટ્રેશન કરું છું. તો સૌથી પહેલાં આપણે એમ જોઈ લઈએ. તો એમમાં આપણે શોધવાનું છે સંગ્રાહકની ક્ષમતાનું નિરપેક્ષ મૂલ્ય શોધવું, અથવા તો ટુ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એબ્સોલ્યુટ કેપેસિટર વિથ ધ હેલ્પ ઓફ પ્રોપર કનેક્શન ઓફ અ સર્કિટ. તો સૌથી પહેલાં આપણે એનું જે પરિપથ છે, ડાયાગ્રામ છે, એ જોઈ લઈએ. તો ડાયાગ્રામમાં આપણે તમે અહીંયા જુઓ તો અહીંયા બેલેસ્ટિક ગેલ્વેનોમીટર છે એ મૂકેલું છે. ત્યારબાદ આપણી પાસે 3 અવરોધ પેટી છે, જેમાંથી એકને આપણે સ્મોલ આર, બીજાને R1 અને ત્રીજાને R2 કહેવાનું છે. R1 R2 છે જનરલી એ 5000 થી 10,000 ઓહ્મ સુધીની કેપેસિટીવાળી હોય એ એવી અવરોધ પેટી છે, એ આપણે R1 R2માં જોડશું. અને સ્મોલ આર છે એ જનરલી 0.1, 0.2, 0.3 થી શરૂ થતી હોય અને 50 થી 100 ઓહ્મ સુધી જતી હોય એવી નાની અવરોધ પેટી છે એ સ્મોલ આરમાં કનેક્ટ કરવાની છે. તો સૌથી પહેલાં 3 અવરોધ પેટી જોશે. ત્યારબાદ જે કેપેસિટરની વેલ્યુ શોધવાની છે, એટલે આપણે જેની માટે પ્રેક્ટિકલ કરીએ છીએ કે ટુ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ કેપેસિટર, એટલે કે જે કેપેસિટરની સંગ્રહ ક્ષમતા તમારે શોધવાની છે કે કેટલા માઇક્રોફેરેડેનું કેપેસિટર છે. સપોઝ 1 માઇક્રોફેરેડે, 2 માઇક્રોફેરેડે. તો એ વેલ્યુ જે છે એ કેપેસિટર આપણે અહીંયા કનેક્ટ કરવાનું છે. તો આ કેપેસિટર થયું, બેલેસ્ટિક ગેલ્વેનોમીટર થયું, K1 અને K3. તો આ બંને કી છે એ સાદી કળ જે આપણે લઈએ છીએ એ છે. અહીંયા આગળ મૂકી છે K2. તો K2 છે એ 2 વે કી છે, એટલે આપણે ટોટલ કનેક્શન એમાં 3 કરવાના છે અને આપણે 2 રીતે એને ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગમાં એનો ઉપયોગ કરશું. એટલે આ K2 થઈ. એટલે ટોટલ કળ તમારી પાસે K1, K3 અને K2 હોવી જોઈએ, કેપેસિટર હોવું જોઈએ, 3 અવરોધ પેટી હશે, બેલેસ્ટિક ગેલ્વેનોમીટર હશે અને છેલ્લે આપણે જે અહીંયા બેટરી, ડીસી બેટરી છે એ અહીંયા કનેક્ટ કરવાની છે. તો આ જે છે એ આપણો સર્કિટ ડાયાગ્રામ છે. સર્કિટ ડાયાગ્રામની મદદથી આપણે રીડિંગ લઈશું અને રીડિંગ ઉપરથી આપણી પાસે આ જે એનું સિદ્ધાંત અને સૂત્ર છે એના ઉપરથી કેપેસિટરની વેલ્યુ છે એ શોધવાની છે. પ્રાયોગિક રીતે પણ મળશે, એટલે કે જે તમે રીડિંગ લ્યો છો એની મદદથી પણ કેલ્ક્યુલેશન થઈ શકે અને ગ્રાફ આપણે પ્લોટ કરીએ તો ગ્રાફ ઉપરથી પણ સીની વેલ્યુ છે એ શોધી શકાય. તો એનું જે સ્ટાન્ડર્ડ ઇક્વેશન આપણને આપેલું છે એ છે C = T/2πg ઇન્ટુ θ/R1 ઇન્ટુ સ્મોલ r/ડેલ્ટા. તો θ/R1 અને સ્મોલ r/ડેલ્ટા આ બંનેના ઓબ્ઝર્વેશન્સ આપણે લેવાના છે, એટલે આપણને ઓબ્ઝર્વેશન ટેબલ ઉપરથી આ બંને વેલ્યુઝ છે એ મળશે અને ગ્રાફ પણ આપણે આ બંનેનો પ્લોટ કરી શકશું. બીજું અહીંયા લખ્યું છે T/2πg. T એટલે આપણે અહીંયા લેવાનું છે બેલેસ્ટિક ગેલ્વેનોમીટરનો આવર્તકાળ, પિરિયોડિક ટાઈમ ઓફ બેલેસ્ટિક ગેલ્વેનોમીટર, અને રેઝિસ્ટન્સ ઓફ અ બેલેસ્ટિક ગેલ્વેનોમીટર એટલે G. એટલે આપેલા બેલેસ્ટિક ગેલ્વેનોમીટરનો આવર્તકાળ T અને એનો અવરોધ G એ બંને છે એ આપણે અહીંયા મૂકી અને કેલ્ક્યુલેશન કરવાની થાય. તો સૌથી પહેલાં આપણે સર્કિટ છે એ જોઈ લઈએ કે કઈ રીતે સર્કિટનું કનેક્શન કરશું. તો સૌથી પહેલાં જે કનેક્શન છે એ આટલું છે એ વધારે અગત્યનું છે. તો પહેલાં આપણે શું કરશું તો કે બેલેસ્ટિક ગેલ્વેનોમીટર છે એને હંમેશા આપણે એક ડેમ્પિંગ કી સાથે જોડીએ છીએ. તો ડેમ્પિંગ કીમાં આપણે કોને ડેમ્પિંગ કી કહેશું તો કે K3 છે એ આપણી અત્યારે ડેમ્પિંગ કી તરીકે એને ઉપયોગમાં લઈ શકાય. તો કઈ રીતે તો કે બેલેસ્ટિક ગેલ્વેનોમીટરના બંને છેડા છે એ તમારે પહેલાં ક્યાં જોડી દેવાનું કે K3માં. એટલે તમે જુઓ તો અહીંયાથી પણ એક કનેક્શન જાય છે અને અહીંયાથી પણ એક કનેક્શન જાય છે. તો એ બેલેસ્ટિક ગેલ્વેનોમીટરના બંને છેડા છે એને આપણે K3માં બનાવશું. એટલે આ K3 છે એ આપણી હકીકતમાં કઈ કી થઈ ગઈ કહેવાય તો કે આ ડેમ્પિંગ કી થઈ ગઈ. એટલે પહેલાં બીજા એ બંને એકેય છેડા જોયા વગર K3 છે એને ડેમ્પિંગ બનાવીએ. તો એ આપણે સર્કિટમાં જોઈ લઈએ કે કઈ રીતે આપણે કર્યું છે. તો આપણું બેલેસ્ટિક ગેલ્વેનોમીટર છે એના બંને છેડા, એટલે આ બ્લુ કલરના જે છેડા આપણે અહીંયા આગળ ગોઠવેલા છે, તો એ બંને બ્લુ કલરના છેડા છે એને આપણે અહીંયા કીમાં જોડી દીધા. એટલે આ કી જે છે એ આપણી K3 જેને આપણે ડેમ્પિંગ કી કહીએ છીએ એ કનેક્શન આપણે કર્યું. ત્યારબાદ આગળ જોઈએ તો હવે K3ના છેડા હવે બીજે ક્યાં જશે તો હવે બેલેસ્ટિક તો જોડાઈ ગયું છે. તો હવે K3ના બીજા કનેક્શન છે એ આપણે જોઈ લઈએ. તો K3નો એક છેડો છે
એ બેલેસ્ટિકમાં તો જાય જ છે, બીજો છેડો છે એ ક્યાં જવો જોઈએ તો કે K1માં. તો આ ફરીથી જોઈએ, અને K1 અને K3નો બીજો છેડો ક્યાં જવો જોઈએ તો કે 2 વે કી હોય એના કોઈ પણ એક બાજુના છેડા ઉપર, એટલે કે અહીંયા કોઈ પણ એક બાજુએ આપણે જોડશું. તો એ કનેક્શન મેં અહીંયા કર્યું છે કે આ સપોઝ કે એક બાજુનો છેડો લઈએ K3નો, તો K3નો છેડો છે એ મેં ક્યાં આપી દીધો કે K1માં. આ મારી K1 છે સિંગલ કી, અને K1નો ઈનો ઈ છેડો છે, જેમ તમે અહીંયા જુઓ તો અહીંયા કનેક્શન કોમન કનેક્શન છે. તો આ જે ગ્રે કલરનો વાયર છે એ મેં અહીંયા K2માં આપી દીધો. તો આ જે છે એ આપણી K2 છે. મેં કીધું એમ કે K2 છે એ કેવી હશે તો કે 3 જોડાણ કરી શકાય અને 2 વે કી છે. તો આ થઈ ગયો K2માં, એટલે કે K3નો છેડો છે એ ક્યાં ક્યાં આપવાનો થાય તો કે એક તો K1માં આવશે, અને K1 છે એમાંથી ક્યાં જોડશું તો કે K2માં. એટલે આ કનેક્શન છે એ આપણે ઉપરનું આજે આપણે જોઈએ છીએ એ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. હવે આની ઓપોઝિટનું જોઈએ તો આવડું. તો એક તો બેલેસ્ટિકમાં આપણે આપી જ દીધો છે છેડો, બીજો છેડો ક્યાં આપશું તો કે કેપેસિટરમાં, અને હજી એક છેડો આ પણ છેડો જોડવાનો થશે. તો એ છેડો ક્યાં જોડવાનો તો કે સ્મોલ આર અને R1ના કોમનમાં. એટલે આ બંને રેઝિસ્ટન્સ જે બોક્સ જે હોય એનો કોમન છેડો છે એમાં આપણે આ જોડી દેવાનો. તો આ થઈ ગયો K1. તો K1નો એક છેડો છે એ અહીંયા તમે જુઓ તો આ બ્લુ કલરનો કેપેસિટરમાં આપી દીધો, અને કેપેસિટરમાં જોડ્યો. ત્યારબાદ બીજો એક છેડો આ યલો કલરનો એને આપણે ક્યાં આપ્યો તો કે આ જે યલો કલરનો છેડો છે એ સ્મોલ આર, એટલે કે આવડું આ સ્મોલ આર છે, અને આ R1 છે, અને આ છે R2 છે. સ્મોલ આર R1 R2. તો એના સ્મોલ આર અને R1નો કોમન એટલે આ છેડો તમે જુઓ તો આ બંને એકબીજા સાથે કનેક્ટેડ છે. એમાં મેં આ પીળા કલરનો વાયર છે, કયો વાયર તો કે K3નો, એ મેં એમાં કોમનમાં આપી દીધો, અને એક ક્યાં આપી દીધો તો કે કેપેસિટરમાં. હવે આટલું કનેક્શન થઈ જાય પછી ક્યાં જોશું પાછા તો કે આ બધું કનેક્શન છે એ બાકી રહ્યું આવડું. તો અહીંયા તમે જુઓ તો આ આખું સિરીઝ કનેક્શન છે. એક છેડો ખાલી કયો જોડવાનો બાકી રહેશે તો કે K2નો છેલ્લો આ બાજુનો જે છેડો છે એ આપણે ક્યાં જોડશું R1 R2ના કોમનમાં, અને કેપેસિટરનો છેડો છે બીજો જે બાકી એ ક્યાં જોડશું તો કે K2ના વચ્ચેના છેડામાં. તો કેપેસિટરનો બાકીનો જે છેડો હતો બીજો એ ક્યાં જોડ્યો K2ના મિડલમાં, અને K2નો છેલ્લો છેડો છે એ ક્યાં જોડશું તો કે R1 R2ના કોમનમાં. એટલે આ થઈ ગયું R1 R2નો કોમન છેડો. તો ત્યાં આગળ આપણે જોડી દીધું. હવે આટલું થઈ ગયું એ પછી બેટરીનું કનેક્શન બાકી રહે. હવે તો સ્મોલ આર છે એનો બીજો છેડો જે બાકી હોય ક્યાં જશે બેટરીના પોઝિટિવમાં. તો કે K1 અને સ્મોલ આરનો કોમન છેડો, આ કોમન છેડો કહેવાય, તો એ ક્યાં જશે બેટરીના પોઝિટિવમાં, અને R2નો બીજો છેડો ક્યાં જશે બેટરીના નેગેટિવમાં. તો આ R2નો છેડો જે બાકી હતો એ આપણે જોડી દીધો આ યલો કલરનો, એને આપણે જોડશું બેટરીના નેગેટિવમાં, આ બેટરીનો નેગેટિવ છેડો. અને સ્મોલ આરનો બીજો છેડો આ બાજુનો એ ક્યાં જોડવાનો તો કે K1માં અને બેટરીના પોઝિટિવમાં. તો આ થઈ ગયો બેટરીનો પોઝિટિવ, એટલે અહીંયા આપણે બેટરીનો પોઝિટિવ છેડો જોડી દીધો. હવે આટલું કર્યા પછી સર્કિટ છે અહીંયા આગળ આપણે કમ્પ્લીટ કરી નાખી. એક કે બે વખત તમે રિવાઇન્ડ કરીને જોશો એટલે તમને થોડોક આઈડિયા સર્કિટનો આવશે. હવે આપણે રીડિંગ કઈ રીતે લેવાના તો રીડિંગ માટે ઓબ્ઝર્વેશન ટેબલ છે બે અલગ અલગ પ્રકારના. તો પહેલું ઓબ્ઝર્વેશન ટેબલ જોઈએ પહેલાં. તો ફર્સ્ટ ઓબ્ઝર્વેશન ટેબલમાં સૌથી પહેલાં કળ K1 છે એને ખુલ્લી કરવાની છે. તો કળ K1 એટલે આપણે આવડી આ કળ છે એ K1 છે એટલે એને આપણે ઓપન કરી નાખીએ. ત્યારબાદ R1 R2નો ટોટલ રેઝિસ્ટન્સ છે એ 10,000 કાઢવાનો છે. એટલે પહેલાં R1માંથી આપણે કાઢશું 9,000 અને R2માંથી કાઢશું આપણે 1,000. તો અહીંયા તમે જુઓ તો આ R1 છે આપણું, આ સ્મોલ આર R1 R2.
તો R1 એમાંથી મેં કાઢેલું છે તો કે 5 + 2000 + 2000 એટલે આ ટોટલ 9000 થયા. અહીંયાથી પણ મેં 1000નું કાઢેલું છે એટલે આ 1000 થયું. ટોટલ બંનેનો જે સરવાળો છે અવરોધનો એ 10000 રહેવો જોઈએ. હવે રીડિંગમાં કઈ રીતે કરવાનું તો કે અહીંયા પહેલાં ડેમ્પિંગ કી છે એ પહેલાં ક્લોઝ રાખવાની. હવે આ 2 વે કીનો આપણે ઉપયોગ કરશું. તો 2 વે કીમાં શું કરશું તો જ્યાંથી તમે R1 R2નો કોમન છેડો જોડેલો છે એટલે કે આ જે છે એ સ્મોલ R1 R2નો કોમન છેડો અને વચ્ચેનો કેપેસિટરનો છેડો એટલે કે તમે પરિપથમાં જુઓ તો આ નીચેનો છેડો અહીંયા જ્યારે તમે કી ભરાવશો ત્યારે ચાર્જિંગ થશે કેપેસિટરનું અને અહીંયા તમારે ચાર્જિંગ કરવાનું છે. પછી પાછી ડેમ્પિંગ કી ખોલી નાખવાની અને અહીંયા તમે કી ભરાવશો એટલે ડિસ્ચાર્જ થાય એટલે તમને બેલેસ્ટિકમાં સામે થ્રો મળે. તો એ થ્રો આપણે ક્યાં જોશું તો કે અહીંયા આગળ આપણને લેમ્પિંગ સ્કેલ મૂકેલો છે અને અહીંયા આગળ મેં 0 છે એ ફોકસ કરેલું છે. તો આ જે 0 ફોકસ કર્યું એની ઉપરથી આપણે રીડિંગ જોવાનું થાય. તો આપણે પ્રોસિજર કરીએ કે શું કરશું તો અહીંયા ચાર્જિંગ કર્યું. હવે આ કી હું કાઢી લઈશ અને અહીંયાથી આ કી કાઢી અને આમાં ભરાવીશ અને અહીંયા આગળ હું થ્રો છે એ નોટ ડાઉન કરીશ કે મને કેટલો મળે છે. બરાબર આ રીતે રીડિંગ છે એ જોવાનું થાય. તો રીડિંગ જોવું છે તો આપણે કેવી રીતે એક્ઝેક્ટ કરીએ તો આપણે ફરીથી ધારો કે પ્રોસિજર કરીએ. ફરીથી મેં ડેમ્પ કરી લીધું અહીંયા આગળ. અહીંયાથી આ હું ચાર્જ કરું છું. હવે ડિસ્ચાર્જ કરવા માટે મારે હવે થ્રો છે એ નોંધવો છે કે કેટલો આવશે. તો પાછી હું ડેમ્પિંગ કી કાઢીશ અને આ કી છે એ ખોલી અને ડિસ્ચાર્જમાં મૂકીશ. તો અહીંયા જુઓ તો તમને મને અહીંયા થ્રો મળ્યો. તો પહેલું મને મળ્યું હતું 17 અને પછી ત્રીજો થ્રો મળ્યો 16.5 જેવો. એટલે આપણે નોંધવાનું છે θ1 અને θ3. તો θ1 અને θ3 છે એ કઈ રીતે થશે તો ધારો કે અહીંયાથી 0થી આ પહેલી વખતે આ બાજુ થ્રો ગયો અને મને મળ્યું 17 તો એ મારો θ1 થયો. પછી થ્રો છે એટલે કે સ્પોટ આ બાજુ ગયું θ2 આ બાજુ આવશે એટલે ફરી પાછું θ3. તો તમારે નોંધવાનું છે θ1 અને θ3. તો 1 અને 3માં થોડો ડિફરન્સ આવશે. ધારો કે પહેલાં મળ્યું છે 17 અને પછી મળ્યું 16.5 એટલે 0.5નો ડિફરન્સ છે એ જોવા મળ્યો. તો એ આપણે અહીંયા આગળ નોંધી લઈશું θ1 અને θ3. હવે સેકન્ડ રીડિંગ માટે શું કરવાનું તો હવે તમારે R1 છે એને 1000 ઘટાડવાનું અને R2 છે એને 1000 વધારવાનું એટલે પહેલું 8000 થશે અને આ R2 છે એ 2000 થશે. તો ચેન્જ કરી નાખીએ. R2 2000 અને R1 છે એ 8000. તો 5 + 2 + 1 અને અહીંયા આગળ 2000. ફરીથી પાછી પ્રોસિજર છે એ રિપીટ કરવાની. ડેમ્પિંગ કી છે એ ભરાવેલી રાખવાની. અહીંયાથી તમે R1 R2નો કોમન છે એ છેડાથી તમે ચાર્જ કરશો અને ત્યાંથી કાઢી અને પાછું ડિસ્ચાર્જ કરવાનું અને ફરીથી પાછું અહીંયા θ1 અને θ3. ધારો કે તમારો θ છે એ પહેલી વખતે ડાબી બાજુએ જાય છે તો θ3 પણ એ જ બાજુએ તમને મળશે. ધારો કે તમારો θ1 પહેલી વાર જમણી બાજુએ સ્પોટમાં ગયો છે તો તમને θ3 પણ એ બાજુએ જ મળે. તો ફરીથી આપણે કરીએ. તો અહીંયા રીડિંગ આવ્યું બરાબર. તો આ ધારો કે મને મળ્યું 9.5 તો એની પછીનું રીડિંગ આવ્યું હતું 9.1. તો એ થઈ ગયું θ1 અને θ3. તો આ રીતે ધીરે ધીરે આપણે ફેરફાર કરતા જવાના થઈ છે અને છેલ્લે આપણે ક્યાં સુધી રીડિંગ લેવાના છે તો કે R1 છે એ 1000 આવે અને R2 છે એ 9000 આવે ત્યાં સુધી તમારે ઘટાડો અને વધારો છે એ બંને રેઝિસ્ટન્સમાં કરવાનો થાય. તો અહીંયા આગળ ધારો કે 2000 છે. હવે અહીંયા આગળ
હું 9000 કરી નાખું અને અહીંયા હું R1માં 1000 કરી નાખું. હવે આપણે ફરી પાછું રીડિંગ છે એ જોશું. તો ફરી ચાર્જિંગ છે એ કરવાનું થાય અને 4 થી 5 સેકન્ડ આપણે રાહ જોઈ અને ફરી પાછું જે ડિસ્ચાર્જ કરતા હતા એ ડિસ્ચાર્જ છે એ આપણે કરવાનું ડેમ્પિંગ કી કાઢીને અને ફરી પાછું તમારે રીડિંગ છે એ નોંધવાનું. તો તમે જુઓ તો બહુ મોટો ચેન્જ નહીં આવે. હવે ધીરે ધીરે રીડિંગ છે એ ઘટતું ગયું. એટલે પહેલાં મને મળ્યું ધારો કે 1 સેન્ટીમીટર અને પછી મળ્યું 0.5 θ1 અને θ3. તો જે આપણે 17 કે 16 સેન્ટીમીટરથી શરૂ કર્યું હતું એમ તમે રેઝિસ્ટન્સ બદલાવતા જાઓ એટલે ધીરે 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 કરીને રીડિંગ છે એ ડિફ્લેક્શન છે એ ઘટતું જાય. તો આવી રીતે રીડિંગ છે એ તમને મળશે. તો આ જે છે એ આપણા ફર્સ્ટ પાર્ટના રીડિંગ થયા. ફર્સ્ટ પાર્ટના રીડિંગ ઉપરથી પછી આપણે કેલ્ક્યુલેશન કરવાની થાય. θ1 θ3 મળે એ ઉપરથી આપણે આ રીતે ગણતરી કરવાની છે. θ = θ1 અને ઇન્ટુ θ1/θ3 એટલે જે રીડિંગ આવે એનું 2 વખત ભાગાકાર કરો ને રીડિંગ આવે એનું 2 વખત વર્ગમૂળ કાઢી નાખવાનું એટલે 1/4 થઈ જશે. પછી તમારે શું કરવાનું છે તો કે થીટા જે અહીંયા બધા મળ્યા હોય અપોન R1 એટલે સ્વાભાવિક છે R1 છે એ દર વખતે બદલાય છે. પહેલાં 9000 છે, 8000 છે, 7000 છે, 6000 છે. તો એ θ અપોન R1 છે એ બધા લેવાના. પછી આ બધા જે રીડિંગ આવે એની સરેરાશ કરી નાખવાની એટલે ભાગ્યા 9 કરી અને તમે અહીંયા આગળ એની એક સરેરાશ મૂકી દેશો. એટલે આ પહેલું ટેબલ છે એ કમ્પ્લીટ થઈ જાય. હવે સેકન્ડમાં શું કરશું રીડિંગ માટે તો કે હવે જે K1 ખુલ્લી રાખી હતી એને આપણે ક્લોઝ કરી દઈએ. તો અહીંયા K1 છે એ ખુલ્લી છે એને આપણે ક્લોઝ કરી. હવે તમે એ ક્લોઝ કરશો એટલે રેઝિસ્ટન્સ સ્મોલ r છે એનું કનેક્શન છે એ પાછું આપણને મળશે. તો હવે આપણે શું કરવાનું છે તો કે સ્મોલ rમાંથી આપણે રેઝિસ્ટન્સ કાઢતા જવાના અને સ્થિર આવર્તન છે એ તમારે નોંધવાનું છે. એટલે હવે આપણે જે પહેલાં થ્રો લેતા હતા θ1 અને θ3 એવું નથી લેવાનું. આપણે માત્ર એક જ સ્ટેડી ડિફ્લેક્શન સ્થિર અવલોકન આવશે એ આપણે નોંધતા જવાનું. પણ એની માટે શું કરવાનું છે તો કે R1 R2નો ટોટલ રેશિયો છે એ આપણે કાઢેલો રાખશું જે 10,000નો છે. અત્યારે મેં જે છેલ્લો રેઝિસ્ટન્સ કાઢ્યો હતો એનો એ કાઢેલો છે. એટલે કે R1 છે એમાં મારી પાસે અત્યારે 1000 કાઢેલું છે અને આ જે છે એમાં મેં ટોટલ 9000 કાઢેલું છે. તો એ આપણે કાઢેલું જ રાખશું અને K1 ક્લોઝ કરી દેશું. હવે આ જે K2 કી હતી એને કોઈ પણ જગ્યાએ રાખો તમને રીડિંગ તો મળશે જ. તે ચાર્જિંગમાં રાખો કે પછી ડિસ્ચાર્જમાં રાખો. હવે આપણે આ જે ડેમ્પિંગ કી છે એને ખુલ્લી કરી નાખવાની છે. હવે એને ખોલ બંધ કરવાની જરૂર નથી. તો એને ખોલી નાખી અને R1માંથી 0.1 આ બધા જે છે એ 0.1 0.2 લખેલો છે તો હું 0.1નો રેઝિસ્ટન્સ કાઢીશ. બાકીની બધી કી ટાઈટ કરી નાખવાની. આવી રીતે પોઝિશન છે એ ગોઠવી નાખવાની અને પછી હવે રીડિંગ જોઈએ તો તમે જુઓ તો આપણને અત્યારે રીડિંગ મળે છે 1.2 અહીંયા આગળ 1.2 સેન્ટીમીટર. બરાબર. તમે જોઈ શકો કે જે બાજુએ આપણને થ્રો મળતા હતા θ1 θ3 પહેલી વખતનો થ્રો કઈ બાજુ જતો હતો તો કે ડાબી બાજુ. તો સ્ટેટિક ડિફ્લેક્શન છે એ આપણને કઈ બાજુ મળ્યું તો કે જમણી બાજુએ. તો આ જે રીડિંગ આવ્યું આપણું 1.2 એ આપણે નોંધી લેવાનું. ક્યાં નોંધશું તો કે અહીંયા ડેલ્ટામાં. બરાબર. હવે ફરી પાછું હવે R છે એ 0.1 હતું એટલે 0.2 કરો તો આમાંથી 0.2 કાઢ્યું. તો ડિફ્લેક્શન છે એ પાછું થોડું વધશે. તો જે ડિફ્લેક્શન છે એ વધેલું છે એ આપણે નોટ ડાઉન કરી લેવાનું. 2.2 મળે છે. બરાબર. પછી 0.3 કરીશ. 0.4 0.5
0.6, 0.7, 0.9, બરાબર. તો જનરલી આપણે 0.9 થી 1 ઓહ્મ સુધીના રીડિંગ છે એ લઈએ છીએ. તો ધીરે ધીરે જેટલું પણ ડિફ્લેક્શન વધતું જાય એ દરેક ડિફ્લેક્શન છે એ સ્ટેડી તમારે નોંધતા જવાના છે. તો સેકન્ડ પાર્ટમાં શું પ્રોસિજર કરવાની, તો કે K1 જે ક્લોઝ કરી હતી એ આપણે ઓપન કરી હતી એને ક્લોઝ કરી નાખશું. અને આ કી છે એ તમે કોઈ પણ એક બાજુએ રાખી દો, તમને રીડિંગ છે એ મળશે. અને ડેમ્પિંગ કી છે એ ખુલ્લી જ રાખવાની અને તમારે સ્ટેડી ડિફ્લેક્શન જે મળતું હોય આ સ્કેલ ઉપર એ તમારે નોંધતા જવાનું છે. તો એ બધા જ રીડિંગ છે એ પાછા તમને અહીંયા આગળ મળી જશે, બરાબર. ડેલ્ટામાં ફરી પાછી કેલ્ક્યુલેશન કરવાની R/ડેલ્ટા. તો બધા જ રીડિંગ માટે R/ડેલ્ટા મળે. પાછી એની સરેરાશ કરી નાખો એટલે સરેરાશ એક રીડિંગ મળશે અહીંયા R/ડેલ્ટા. તો અહીંયા એક રીડિંગ મળ્યું સરેરાશમાં, અહીંયા પણ એક રીડિંગ મળ્યું. એ બંને રીડિંગ જે છે એ ક્યાં મૂકી દેવાના, તો કે અહીંયા આગળ સૂત્રમાં. એ સૂત્રમાં મૂકી દો. અને મેં કીધું એમ કે પિરિયોડિક ટાઈમ છે એ તમને આપેલો હશે, ધારો કે 10 સેકન્ડ છે પિરિયોડિક ટાઈમ, અને તમારા આપેલા ગેલ્વેનોમીટરનો અવરોધ છે એ ધારો કે 400 ઓહ્મ છે, તો અહીંયા 400 ઓહ્મ આવી જાય. તો એની ઉપરથી સીની કેલ્ક્યુલેશન છે એ મળશે. તો આપણને માઇક્રોફેરેડેમાં આપ્યું હોય તો માઇક્રોફેરેડેના ઘાતમાં તમને જવાબ છે એ મળે હંમેશા. હવે આની આ જ ગણતરી છે એ આપણે પાછી ગ્રાફથી કરવાની છે. તો ગ્રાફમાં શું કરશું, તો કે ફર્સ્ટ ઓબ્ઝર્વેશન ટેબલ જે છે, તો ફર્સ્ટ ઓબ્ઝર્વેશન ટેબલ માટે આપણે ગ્રાફ પ્લોટ કરશું થીટા વર્સિસ R1. તો થીટા વર્સિસ R1 એટલે તમને અહીંયા જે બધા થીટા મળ્યા હોય એ થીટા અને એની સામે આ R1 એનો ગ્રાફ છે એ પ્લોટ કરવાનો. અને એનો જે સ્લોપ મળે AB/BC એ શું મળશે, θ/R1. તો એ પાછું θ/R1 જ અહીંયા જે મળ્યું હતું એના નજીકનું રીડિંગ છે અહીંયાથી તમને મળે. અને બીજો ગ્રાફ પ્લોટ કરશું એ કયો કરશું, તો કે ડેલ્ટા વર્સિસ આરનો. એટલે અહીંયા જે ડેલ્ટા આવ્યા હોય, જે તમારું સ્થિર અવલોકન આવ્યું હોય, અને જે સ્મોલ આર લીધા હતા 0.1 થી 0.9 સુધીના, એ તમારા સ્મોલ આર, એ આપણે અહીંયા મૂકી દઈશું. એનો સ્લોપ ગણી નાખીએ AB/BC. તો જુઓ તો બંને સ્લોપ છે એ ઓરિજિનમાંથી પાસ થાય છે અને સ્ટ્રેટ લાઇન મળશે. તો એવી રીતે તમારે બિંદુ છે એ જોડવાના થાય. જેટલા પણ મેક્સિમમ બિંદુ આવતા હોય એને આપણે કનેક્ટ કરી અને ગ્રાફ ઉપરથી ઢાળ લઈ લેવાનો. તો R/ડેલ્ટા મળશે. એ ફરી પાછું આ બંને જે કિંમતો મળી, જે બંને સ્લોપ મળ્યા, એ બંને સ્લોપ છે એ પાછા આપણે ફરી અહીંયા મૂકી દેવાના. અને T અને G તમારી પાસે છે જ, 2π મૂકી દો અને એની ઉપરથી કેલ્ક્યુલેશન કરો એટલે તમને કેપેસિટરની વેલ્યુ C છે એ મળી જાય. તો સર્કિટ છે એ થોડીક તમારે યાદ રાખવી પડે એવી છે, એટલે તમે રિવિઝન કરી નાખજો, સર્કિટને વ્યવસ્થિત પાકી કરી નાખજો કઈ રીતે ડ્રો કરવાની છે, બરાબર. અને કનેક્શન છે એ પણ મેં બને એટલું અહીંયા આગળ તમને એક્સપ્લેન કરેલું છે. ફર્સ્ટ પાર્ટમાં તમારે K1 કી છે એ ખુલ્લી રાખવાની છે, અને સેકન્ડ પાર્ટમાં K1 કી છે એ ક્લોઝ કરવાની છે. અને R1 R2 ને બદલાવતા જઈ અને θ1 θ3 રીડિંગ છે એ લેવાના છે. તો પહેલા પાર્ટમાં રીડિંગ કઈ રીતે લેવાના, તો કે એક બાજુ કી છે એને ચાર્જિંગ કરવાની, એટલે કે R1 R2નું કનેક્શન છે ત્યાં કી ચાર્જ કરવાની, બીજી બાજુ ડિસ્ચાર્જ કરવાની. ચાર્જિંગ વખતે ડેમ્પિંગ કી છે એ ભરાવેલી રાખવાની, અને ડિસ્ચાર્જ કરતી વખતે ડેમ્પિંગ કી છે એ ખોલી અને અહીંયા આગળ જે ડિફ્લેક્શન આવતું હોય θ1 અને θ3 એ બંને નોંધવાના થાય. બીજા પાર્ટમાં K1 છે એને ક્લોઝ કરી નાખો. આ કી છે એ તમે ધારો કે અહીંયા મેં ડિસ્ચાર્જમાં ભરાવેલી છે તો ત્યાં ને ત્યાં ભરાવેલી રાખો. ડેમ્પિંગ કી છે એ તમારે ખુલ્લી જ રાખવાની છે. અને અહીંયાથી તમે 0.1 0.2 0.3 કાઢતા જાઓ અને અહીંયા તમને સ્ટેડી ડિફ્લેક્શન એટલે કે સ્થિર અવલોકન જે આવતું હોય સ્પોટનું એ તમારે નોંધતા જવાનું છે. અને પછી કેલ્ક્યુલેશન કરી ગ્રાફ પ્લોટ કરવાના અને એની ઉપરથી સીની એટલે કે એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ કેપેસિટર છે એ શોધવાનું થાય. તો જનરલી 2 માઇક્રોફેરેડેથી કે 1 માઇક્રોફેરેડેનું કેપેસિટર હોય તો એની નજીકનો જવાબ છે એ તમને મળે. તો અહીંયા આગળ આપણે આ પ્રેક્ટિકલ છે એનું ડેમોન્સ્ટ્રેશન કમ્પ્લીટ કરીએ છીએ.